समाचार की शुरुआत करने से पहले एक नजर करिए આજના મુખ્ય સમાચાર પર। સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પદ પરથી હટાવવા માટે મેયરને કરાઈ રજૂઆત। ભટા રોડ પર કલર કામ માટે જતા યુવકનું ટ્રેક્ટર અડફેટે મોત। गर्ल्स होस्टेल नजीकनी जग्या यूनिवर्सिटी द्वारा नवरात्रि माटे भाड़े अपाता विवाद थयो। अमरोली में उग्राणी क्लार्क ने लूटनारा तारापुरथी झड़पाया। 5.5 लाख मुद्दामाल रिकवर करायो। बीआरटीएस बसना पास माटे विद्यार्थीओने पड़ी रही छे भारे हालाकी। तंत्र सामे उठ्या छे प्रश्नो। विविध इनोवेटिव प्रोजेक्ट्स साथे सूरतनी शाळामां विज्ञान मेळो योजायो। समाचार विगते जोईए। सूरतना पूर्व कोर्पोरेटर विजय पानसुरियाए शहरना वर्तमान म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल विरुद्ध कड़क अवाज उठाववानी साथे तेमने पद परथी हटाववानी मांगणी करी छे। पानसुरियाए मेयर दक्षेश मावाणी ने पत्र लखीने जणाव्युं छे के शालिनी अग्रवाल ने वहीवटी अणआवडतने कारणे शहर में खाड़ीपुर जेवी गंभीर समस्या उभी थई छे अने करोड़ों रूपियाना नुकसान साथे लाखों नागरिकोने तेनी सीधी असर थई छे। विजय पानसुरियाए आरोप लगाव्या छे के खाड़ीना मुख पर आवेला मींढोळा नदी पासेना गैरकायदेसर झींगा तळावो अने अनधिकृत बांधकामोने रोकवामां कमिश्नर निष्फळ रह्या छे। आ साथे शहरना विविध विस्तारो जेवा के लिंबायत, पर्वत पाटिया, सणिया हेमाद, कठोदरा और पासोदरा विस्तार में पूर जेवी स्थिति ऊभी थई होवानो उल्लेख पण कर्यो छे। विजय पानसुरियाए आक्षेप करता जणाव्युं छे के अगाउना कमिश्नरो जेम के एस.आर. राव, जगदीशन और अर्पणा मेडमनो कार्यकाळ आजे पण लोको याद करी रह्या छे, ज्यारे शालिनी अग्रवाल म्युनिसिपल कमिश्नर तरीके संपूर्णपणे निष्फळ साबित थया छे। महत्वनी वात एम छे के पानसुरियाए दी बीपीएमसी एक्ट 1949 कलम 36(3) नो हवालो आपीने जणाव्युं छे के असमर्थता ने दुर्वर्तन अने फरजमां गफलतना आधारे कमिश्नरने पद परथी दूर करी शकाय छे। તેમણે આગ્રહ કર્યો છે કે આગામી મહાનગરપાલિકા સામાન્ય સભામાં આ દરખાસ્ત વધારાના કામ સ્વરૂપે લાવીને કમિશનરને પદ પરથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ છે। કોર્પોરેટર વિજય પાનસેરિયા માનનીય મેયરશ્રી ને આજે એક દરખાસ્ત લાવવા માટે એક પત્ર લખ્યો છે કે જે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી છે એમને એમના પદ પરથી હટાવવામાં આવે। બીપીએમસી એક્ટમાં ક્લિયર કટ લખ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર શ્રી કામ કરવામાં ગફલત કરે, અસમર્થ હોય ત્યારે એમને એમના પદ પરથી હટાવી શકાય। સુરત શહેરમાં આપણે જોયું ચોમાસાની શરૂઆતમાં જ ખાડીપુર આવ્યું અને સુરત શહેરના મોટા ભાગના વિસ્તાર કે જે ખાડી કિનારે છે, પર્વત પાટિયા હોય, લિંબાયત હોય, સીમાડા હોય, પર્વત ગામ હોય, આ વગેરે સણિયા હેમાદ ગામ છે, આ બધા જ વિસ્તારમાં ખાડીનું પૂર ફરી વળ્યું અને જે રહેણાંક વિસ્તાર છે અને સાથે સાથે જે દુકાનદારો છે, નાના નાના ઉદ્યોગકારો છે, એમને કરોડોનું નુકસાન થયું। એના મુખ્ય કારણ શું છે કે કમિશનરશ્રી છેલ્લા 3 વર્ષથી કમિશનર પદ પર છે છતાં પણ એમને જે પણ ટાઉન પ્લાનિંગ પ્રોપર વે થવું જોઈએ એ નથી કર્યું। બીજું, જે કુદરતી વહેણ છે ખાડીનો અને એની આજુબાજુમાં જે અનધિકૃત બાંધકામો થઈ ગયા છે એમને જેને દબાણો કર્યા છે એ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે। ત્રીજું મહત્વનું કારણ કે જ્યારે આ ખાડી જ્યારે મીંઢોળા નદી પાસે મળે છે ત્યારે જે પહોળી થવી જોઈએ ને ત્યાં જે ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે એ ઝીંગા તળાવો હટાવવામાં નિષ્ફળ રહ્યા છે। એનો ભોગ સુરત શહેરના જે લોકો છે, આજે ખાડી આજુબાજુમાં રહેતા લોકો બન્યા છે અને એમને કરોડોની જાનમાલની અને માલ મિલકતની નુકસાની ગઈ છે। એટલે જ અમે માંગ કરી હતી કે અમને આ પદ પરથી હટાવવામાં આવે। જેટલા કમિશનર જવાબદાર જેટલા શાસકોમાં જવાબદાર છે, શું કહેશો? બંને જવાબદાર છે। પોલિસી મેકર્સ એટલે કે જે પણ ભાજપ શાસકો છે એ મ્યુનિસિપલ કમિશનર પાસેથી કામ કઢાવી નથી શક્યા અને હાથને હાથ ધરીને બેઠા છે। એમને પિરિયોડિકલી રિપોર્ટ લેવો જોઈએ કે આપણે શું કામગીરી કરી। છેલ્લા 5 વર્ષથી જોશો કન્ટિન્યુઅસ પર્વત પાટિયા, સણિયા હેમાદ અને લિંબાયતમાં પૂર આવે છે તો આપણે શું પ્લાનિંગ કર્યું? આપણે જેટલા બોટલનેક બન્યા છે એમાં કેટલા ને કેટલા અનધિકૃત બાંધકામો દૂર કર્યા, એના નેચરલ ફ્લો પર કઈ રીતે કાર્યવાહી કરી અને ગેરકાયદેસર ઝીંગા તળાવો છે તેમાં શું કાર્યવાહી કરી।
આ ભાજપ શાસકો એ મ્યુનિસિપલ કમિશનર પાસેથી કામ લેવામાં નિષ્ફળ રહ્યા છે, એટલે બંને જવાબદાર છે. એટલે મેં માનનીય મેયરશ્રીને પત્ર લખી અને જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એ વહીવટી રીતે અણાવડત ધરાવે છે, એમને એમના પદ પરથી તાત્કાલિક ધોરણે હટાવવા જોઈએ. પૂર્વ અને જેમાં ભત્રીજાનું કરુણ મોત થયું છે, જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. મળતી માહિતી મુજબ ઉમરપાડા વિસ્તારમાં સોનિયાનગરમાં રહેતા 20 વર્ષીય સાહિલ શેખ સવારે તેના કાકા આસિન શેખ સાથે બાઇક પર ભટાર ખાતે કલરકામ કરવા માટે જતા હતા, ત્યારે ભટાર 4 રસ્તા પાસે મહારાજા હોટલ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લીધા હતા, જેમાં સાહિલને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેને જ્યારે સાહિલના 3 માસ પહેલા લગ્ન થયા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે. મામલે કામગીરી શરૂ કરી છે. સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવામાં આવી છે. અગાઉ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી પોતાની છબી ખરડાવી ચૂકેલા યશવી ફાઉન્ડેશને ફરી વિવાદ ઊભો કર્યો છે. પરવાનગી વગર બનાવાયેલા ઓપરેશન સિંદૂર સર્કલ તોડી પાડ્યું હતું, તો શું વગર ટેન્ડરે આપી દેવામાં આવેલું ગ્રાઉન્ડ રદ કરવામાં આવશે, તેને લઈને પણ સવાલો ઊભા થયા છે. ગ્રાઉન્ડની 100 મીટર બાજુમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે અને યુનિવર્સિટી દ્વારા 1.80 લાખ ચોરસ મીટરની જમીન નવરાત્રી માટે ભાડે આપી દેવામાં આવી છે. નવરાત્રી માટે યશવી ફાઉન્ડેશનને કોઈપણ પ્રકારના ટેન્ડર વગર ભાડે આપી દેવામાં આવી છે અને વીએનએસયુએ એક રાજ્ય યુનિવર્સિટી છે જે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક હેતુ માટેની જમીન નવરાત્રી માટે ભાડે આપતા તેને કારણે વિવાદ સર્જાયો છે. જ્યારે કુલપતિએ કહ્યું છે કે નિયમ પ્રમાણે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જમીન નવરાત્રી માટે આપવામાં આવી છે. આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે. એ જ રીતે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ 16/4/2025માં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી. એના 2 માસ બાદ એટલે કે 14/6/2025ના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને 62,50,000 પ્લસ જીએસટી એટલે કે 10 દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે. જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડો અને અમારા કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે. ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, જેની પ્રથમ જ એમ તમામ. અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અનિચ્છનીય બનાવ એ આયોજકની રહેશે, અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર 24 કલાક 365 દિવસ જવાબદારી અદા કરતા આવી છે અને કરશે. અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની 2 બાજુ એ 24 કલાક ને 365 દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે, એટલે ટ્રાફિકનો અવાજ છે. આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમની અંદર આ વ્યવસ્થા કરવાની છે. કોઈ પણ જગ્યાએ શરત ચૂક થશે તો પોલિસીની અંદર આવેલા પ્રમાણે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ઉઘરાણી ક્લાર્કને ચપ્પુ મારીને 7,93,000 રૂપિયાની લૂંટ ચલાવનાર બંને લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચે તારાપુર ખાતે પકડી પાડવામાં સફળતા મેળવી છે. તેમની પાસેથી 5.23 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. કતારગામમાં રહેતા અમરીશ વસોયા એક્સેલ વન સ્ટોપ સોલ્યુશન કંપનીમાં ઉઘરાણી ક્લાર્ક છે. તારીખ 11મીની રાત્રે ઉઘરાણી દરમિયાન અમરીશને અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી બાઇક સવાર 2 લૂંટારુઓએ તેમની પાસેથી 7,88,000નો ભરેલો થેલો ઝૂંટવી ભાગી છૂટ્યા હતા. વસવારી ગામ પાસેથી કેનાલ પાસે લૂંટારુઓની બાઇક સ્લીપ થતાં પીછો કરવા પહોંચેલા અમરીશે તેનો
થેલો લેવાની કોશિશ કરતા લૂંટારુઓએ ચપ્પુ વડે હુમલો કરીને તેની પાસેથી 5,000 ભરેલું પર્સ પણ લૂંટી લીધું હતું. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ લૂંટ આણંદના તારાપુર ખાતે આવેલા જયપાલસિંહ ઝાલા અને વિજય પરમારે કરી છે. દરમિયાન આ બંને લૂંટારૂ બોરસદના સિસવા ગામે રહેતા વિજયના મામાના ઘરે આવવાની જાણ થતાં પોલીસે વોચ ગોઠવીને ત્યાંથી જયપાલસિંહ ઝાલા અને વિજય પરમારને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા 4,66,000 અને 4 મોબાઈલ સહિતની મત્તા મળીને 5,23,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આ બંને લૂંટારુઓને લઈને આગળની કામગીરી પણ શરૂ કરી છે. સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા માટે છાત્રોને આપવામાં આવતા ડિસ્કાઉન્ટેડ પાસ મેળવવા માટે હાલમાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કામગીરીની ધીમી ગતિ અને વ્યવસ્થાપનના અભાવે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે. છતાં પણ ઘણી વખત પાસ મેળવ્યા વગર પણ લોકોને પરત ફરવું પડી રહ્યું છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ એવી રીતે વર્તે છે જાણે કે પોતાની ખાનગી પેઢી ચલાવી રહ્યા હોય. જ્યારે આ પ્રકારની કામગીરીને કારણે લોકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી એ છે કે પાસની કામગીરી ઝડપથી થાય અને સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને સમયસર પાસ મળતો થાય. એક જ ટેબલ પર સીમિત કર્મચારીઓ પાસ અંગેની કામગીરી કરતા હોવાને કારણે વ્યવસ્થામાં પણ અવ્યવસ્થા જોવા મળી રહી છે. હાલની પરિસ્થિતિમાં શિક્ષણ અને મુસાફરી બંને માટે અનિવાર્ય પાસ માટે વિદ્યાર્થીઓ દરરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની માંગણીઓનો વિચાર કરીને ઝડપથી કોઈ નિર્ણાયક પગલું ભરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે. સુરતના ન્યૂ રાંદેર રોડ વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં આજ રોજ સ્કૂલ લેવલે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 15/7/2025 થી 17/7/2025 સુધી આ સમગ્ર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જુદા જુદા વિભાગમાં વહેંચાયેલા આ વિજ્ઞાન મેળામાં આજ રોજ અંગ્રેજી માધ્યમના પ્રસ્તુત પ્રોજેક્ટમાં કુલ 86 જેટલા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કુલ 286 જેટલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં આજરોજ ભાગ લીધો હતો. જ્યારે તારીખ 17/7/2025ના રોજ પ્રસ્તુત પ્રોજેક્ટમાં ગુજરાતી માધ્યમના કુલ 50 જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે, જેમાં 160 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ ખૂબ જ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિની પ્રશંસા કરવામાં આવી હતી. જ્યારે વાલીઓએ પણ ખૂબ જ પ્રેરણા આપીને ખૂબ સુંદર અને ઇનોવેટિવ પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા છે. વિજ્ઞાન શિક્ષકોએ સમગ્ર આયોજન માટે ખૂબ જ જહેમત ઉઠાવીને વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આદરણીય ટ્રસ્ટી પ્રાધ્યાપક NM કારિયા તથા આચાર્ય દીપિકા શુક્લાના વરદ હસ્તે આજ રોજ આ વિજ્ઞાન પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટી એવા હિતેન્દ્રભાઈ ચુડાવાલાએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. રેસિડેન્સી સ્કૂલમાં તારીખ 15 અને 17 જુલાઈના રોજ અમે એક શાળા લેવલના વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. અંતર્ગત આજે સવારે 8 વાગે અમારા ટ્રસ્ટીભર્યા આદરણીય કાર્ય સાહેબના હસ્તે ઉદ્ઘાટન થયું. આજના 6 વિભાગમાં વહેંચાયેલા વિજ્ઞાન પ્રોજેક્ટમાં કુલ 260 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને કુલ 86 કૃતિઓ આજે પ્રસ્તુત થયેલી છે. શાળાના વિજ્ઞાન શિક્ષકોએ પણ ખૂબ જહેમત કરી છે, વાલીઓએ પણ ખૂબ મદદ અને જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ સમગ્ર દિવસ દરમિયાન આજે ચાલશે. અન્ય વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટનો લાભ લઈ રહ્યા છે, સાથે વાલીઓ પણ આ પ્રોજેક્ટ જોવા આવીને પોતાના બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આ વર્ષે 122 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા છેલ્લા 3 વર્ષથી બ્રહ્મ સમાજના વિદ્યાર્થી તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ અડાજણ ખાતે આવેલ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં આ વર્ષે સુરત અને જિલ્લામાંથી 122 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી અને જુદા જુદા 3 કેટેગરીમાં 122 જેટલા વિદ્યાર્થીઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા પ્રોત્સાહિત કરવા માટે સન્માનિત પત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ શૈલેષભાઈ ઠાકર, સમાજના આગેવાન એવા વશિષ્ઠ જાની, સંજયભાઈ મહેતા, વૈદ્ય, મનોજભાઈ ઉપાધ્યાય તેમજ રેલવે પોલીસ ડીવાયએસપી DH ગોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ સુરતના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા પ્રદેશ સંગઠન મંત્રી. આજ રોજ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં સુરત શહેરમાં વસતા બ્રહ્મ સમાજના ધોરણ 10માં 80% ઉપર અને 12માં 70% ઉપર તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્રીય કક્ષાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો કુલ મળીને 122 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે અમારા સમાજના એક કાર્યકર્તા, અમારી ટીમના સભ્ય શ્રી પ્રેમલભાઈએ પણ 122 વખત રક્તદાન કર્યું છે, તેમનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તે મોતને ભેટી હતી. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી, જેને પગલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોલીસે આ મામલે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતની રાંદેર પોલીસ દ્વારા આજરોજ આ બનાવમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સઘન તપાસ હાથ ધરીને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કામગીરી શરૂ કરી છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Three